નમો બુદ્ધાય, જય કોળી સમાજ। સાથીઓ, હું જે બોલું ને એટલે તમારે માની નહીં લેવાનું। તમને એમ લાગે કે હકીકત આ વાત 100% છે, એ માનવાની। ને કે અત્યાર સુધીમાં તો આપણે બધું કેવું આવ્યું ખબર, જે કે માને ગયા એમાં હાલ્યું છે ગાડું। કારણ કે કાંઈક ભીડ પડે ત્યારે બધા ભેગા થાય ને પછી પાછા ચૂંટણી આવે એટલે મને બહુ અનુભવ છે, કારણ કે મારા 18 વર્ષ છે। હવે ખાસ એક ધ્યાન રાખજો, કાર્ય પાછળનું કારણ આપણને ખબર હોવી જોઈએ। કાર્ય પાછળના કારણની ખબર ન હોય તો પછી આપણને પહટાવો થાય કે આ ન કર્યું હોત તો સારું। વાંધો આપણો એટલો જ છે। તો આજે જે આ સમાધાને ભેગો છો, શા માટે ભેગો છો એ આપણને ખબર હોવી જોઈએ। હું અહીંથી કાંઈ પણ બોલતો તો હું મારા માટે બોલું કે સમાજ માટે બોલું એ પણ તમને ખબર હોવી જોઈએ। નકર હું એ ગાળીઓ નાખી દીધો થાય, આમાં બધા ગાળીઓ નાખીને ગયા સુધી। હા, અમારો ભાઈ અમારો તમારો આ ભાજપ કોંગ્રેસ છે કે આપણો નેત મને થાય કરી લેવાનું। 61 વર્ષ પૂરા છે, હવે મરી જાવ તો કઈ વાંધો નથી, અમારે યુવાનો લાઠ જાગી ગયા। કોઈ પણ ને કેવું હોય ના, બીક ના રાખો। હું મારા પોતાનો એક દાખલો તમને બતાવું, આજથી 10-12 વર્ષ પહેલાનો। એક બરવાળામાં કાર્યક્રમ હતો, મને બોલાવેલો ચિરાગભાઈ, ને ત્યારે આપણે એક સુરેન્દ્રનગરના સાંસદ આવીને વિકાસની બહુ વાતો કરી હતી। પછી મને રહેવાનું નહોતું અને એળાસવાળાને મેં ઈશારો કર્યો, મારો વારો આપ્યો એટલે એ બોલ્યા કે ભાઈ એક ખેત મજૂર છે મવા તાલુકાથી અને 4 ચોપડી ભણેલા છે, એ બાપભાઈ ભાલી આવીને કંઈક સમજાવે। એમાં મારે વિજયભાઈ તારાપુરવાળા બહુ ડોન મને એ કે એ એવા અભણ ભાભોને શું કાંક બોલવાનું, અમારે જેવા યુવાનોને કોને। હું જે કહું મારા 18 વર્ષના અનુભવ છે એ તમને કહું, એટલે આમાં તમારે કંઈક લેવાનું છે। ખાલી હારે ફોટા પડાવીને ફેસબુકમાં મૂકી દેવાનું એવું આપણે નથી કરવાનું। આપણે પૂંજાવું નથી, હાર તોડા પહેરવા નથી। મને મંચ પર બેસતા આવડે, પણ મંચ પર બેસી જ્યારે કોળી સીએમ બનશે ત્યારે ભાજપ કોંગ્રેસમાંથી નહીં, એમાંથી નહીં। ત્યારે બીજે ભાઈ ગુજરાતમાં બહુ વિકાસ થઈ રહ્યો, ત્યારે મેં એને સાહેબને એટલો પ્રશ્ન પૂછ્યો, સાહેબ તમે જે આ વિકાસની વાતો કરી છે એમાં મને શંકા પડે તો હું પ્રશ્ન પૂછું, મને કે પૂછો। ત્યારે મેં પૂછ્યું કે સાહેબ ગુજરાતના મેન ઉદ્યોગપતિ હોવાના નામનું લિસ્ટ બનાવો, ગુજરાતના મેન ઉદ્યોગપતિના હોવા નામનું લિસ્ટ બનાવો અને એમાં મારા કોળીનો એક બતાવો। ત્યારે એને એમ કીધું કે એ કે નહીં, ત્યારે મેં એને માટે એમ કીધું આવા ભડવાન નેતો એ વિકાસની વાતો કરીને મારા સમાજને ધીરોમાં રાખ્યો। એટલે મારું એ શું કરે, પંચભૂતની કાયા મળશે બાબુ દાદાને, કોઈના બાપની તાકાત નથી કેવું માનશે। આપણા સંતો મહાપુરુષોએ તમામે જગાડવાનું કામ કર્યું, પણ આપણને એમાં કઈ ટપ્પો પડ્યો ને તબલા મંજીરા વગાડ્યા કરે, માથા હલાવ્યા કર્યા। બહુ મજા આવી। કોઈ પણ ગીત હોય, કોઈ પણ ભજન હોય, એની પાછળ હું એ કહેવા માંગે તો પૂછો। જો તમે પ્રશ્ન માથે પ્રશ્ન કરશો તો ઇન્સાન બની જાઓ, અને કોઈ પણનું કીધું માન્યતા હો તો કીડી મકોડાને જેમ મરી જાઓ। પ્રશ્ન જ કરો। આપણા સંતોએ ઘણી વાણી લખ્યું, એ જાગી રે સકો તો નર તમે જાગજો, એ આવ્યો હવે ખરા ખરીનો આ ખેલ રે જાગી રે। હું કીધું જાગો, આપણે ભાગવાન શું છે, આવું થોડું હોય હે। ખાલી આજે હુતા હોઈએ, સવારે ઊભા થઈ અને આપણા ઘરના કોઈ કીધું કે સા પીવો તો માઢું ધોવું પડે। હવે આ તો કેટલા વર્ષોથી હુતા, એમાં લ્યા જગાડવા નીકળ્યા।
આજે કદાચ જીએસભાઈ બોલતા હોય કે ચિરાગભાઈ બોલતા હોય તો ઈ એના માટે બોલે કે સમાજ માટે? તો સાથ કોને દેવાય? સમાજ માટે બોલતો હોય પછી એમ કે હું તમારા સમાજનો છું તો એને કાઢજો. સમાજના હક અને અધિકાર માટે વાત કરી તમારો છે, સમાજના હક અને અધિકાર માટે વાત નથી કરતો એ તમારો નથી, એ પાર્ટીનો છે. તમારે કોઈ પણ નેતાને કહેવું તો ક્યાં તો બાબુ દાદા ભાલ્યા બોલતા છે અને થાય ઈ કરી લે. બાઇક લઈને આખા ગુજરાતમાં ફર્યો છું પણ બીવે ને એનાથી કાંઈ ન થાય. એટલે ભલા માણા આજે દારૂ જુગાર ચોરી વાળા પીતા નથી, આપણે તો સત્ય માથે હાલવું છે. નથી દારૂ પીવો, નથી જુગાર રમવું, નથી ચોરી કરવી, નથી કોઈની છેડતી કરવી. હે અને આ કોળી સમાજ હું તો બહુ ફર્યો ગુજરાતમાં. કોળી સમાજના જેટલી દયા અને ભાવ અને કરુણા છે ને એટલી એકેમાં નથી. પણ કોળી સમાજને છેતરવા વાળા કોણ છે ખબર છે? કૃષ્ણને એના નડ્યા, મીરાને એના નડ્યા, નરસિંહને એના નડ્યા, આપણને કોણ નડે? આ તો પહેલેથી રહ્યું હવે. હે આ તો પહેલેથી રહ્યું હવે. એટલે આના માટે જાગવું પડશે અને આપણા હક અને અધિકાર. આજે તમે નક્કી કરો કે પહેલાં તો રાજાનો છોકરો રાજા બનતો, દેશ આઝાદ થયા પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના સંવિધાનમાં લખ્યું કે જેના જાજા મત એ રાજા બને. તો ગુજરાતમાં જાજા મત કોના? તો રાજા કોણ છે અત્યારે? કોણ છે? વાતો જ કરાવ્યો, વાતો જ કરાવી.